વર્ષ ઉપર પણ ઓછા નહીં. 1985 માં ફોટો પાડેલ 40 વર્ષ થયો. અમારા મમ્મીનું કેવું હશે ભૂલી જઈએ કહેવામાં. હા હશે હા હશે. 1985 માં પાડ. જો આ પેલા પપ્પા મમ્મી અને હું નાનો ભાઈ વિજય. આ સમયમાં અત્યારે આ 2007 નો છે ને. જય માતાજી બધા મિત્રોને. તો કેમ છો? સ્વાગત છે નવા વિડીયો સાથે અને આશા કરીશ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું અને સ્વાગત છે નવા બ્લોગ વિડીયો સાથે. તો આપણે કાલે ગયા હતા રાધનપુર ને તમે જોયો હશે વિડીયો. દાદી માનો કે કેવી રીતે 85 વર્ષની ઉંમર છે અને 17 વર્ષની નોકરી કરે છે. જે સેવા કર્મચારીઓ દ્વારા જે પાણી પહોંચાડીને ને એ પાણી પીવડાવશે લોકોને અને મહિનાના એમને 1200 થી 1000 રૂપિયા મળી જશે. એટલે 1000 થી 1200 રૂપિયા મહિનાના મળે છે અને એવી રીતે ગુજરાન કરે છે. તમે વિડીયો જોયો છે. એટલે આજે આપણે ઘરે છીએ અને ઘરે આવતા રહ્યા છે. કેમ કે સાસરી અમે ગયા હતા એ પણ તમને આગળ વિડીયોમાં બતાવી દઈશ. અને અત્યારે તમે જોઈ શકો છો આપણે જ્યાં વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યાં જ છીએ અને આજે તમને એક જૂની વસ્તુ બતાવવા જઈ રહ્યો છો જે 1989 થી 88 સાલની હશે. એટલે એ સમયમાં કેવા આપણે બધું હતું એ તમને બતાવું. તો વિડીયો બહાર રહેજો અને કન્ટિન્યુ રહેજો. ચાલો તમને બતાવું છું શું છે તો જોઈએ આપણે. અત્યારે તમે જોઈ શકો છો અમારે મમ્મીનું જે છે બધા જો દાદી બચલી કહેવાની. હા દાદી જ કહેવાય કે જો આ બધું મમ્મીના સમયના ફોટા છે. એટલે બધા જૂનવાની ફોટા છે નહીં. આ જોણા છે ને બધા મારા પપ્પાનો ફોટો તમને અત્યારના બતાવીશ ને. જો પછી અલગ અલગ સમયના બધા છે ફોટા. હા જો આમાં હું પણ છું. આ હું કયો હું તું આરો કયો તું આ તું આ બીજો આ વિડલો ને હું પાત્ર તું હું ઠીરથી આવડો પાત્ર જ રહ્યો. હા જો આમાં પણ હું છું અને આ મોટી બોન કંચન છે આ સાઈડ અને આ હું વચમાં અને આ ગીતા. એટલે મારે આથી મોટું જીજાજી બેન. હા એ તો જીજાજી જ કહેવાય ને. બંને બી કહેવાય આપણે તો ભાષા હિન્દીમાં જીજાજી કહેવાય. જો અમારા ગીતા બોન અને અમારે બંને દશરથજી. તો બધા જૂના ફોટા છે. આ કેટલા વર્ષનો છે? હે આ તો 1985 નો હશે ને. 1985 નો હશે ને ફોટો. હા એટલે આ તો હમણાંનો ને. જોનામ જોનો ફોટો તો આ જો આ જોનામ જોનો ફોટો જો કેવા રજવાડી છે. આ કોણ કોણ હે? સંપાકાજી આ તો એ મૂચા આગ પકડીને ભવાન્યો આડું કાતરી ભવાન્યો તો ભોય છે ને. આ છે લાલો. હા એ ભવાન્યો તો જો આ લાલો છે. તમે ના ઓળખો. હા મોટો ભાઈ જોનામ જોનો ફોટો તો એ બીજો યાર જો અમારે માતાજીને ભગવાનના વિવાહના પધરામણીના અમારા દાદીમાં અને અમારા પપ્પા વચમાં ભાઈ પાઘડી વાળી ને આ હીરાફુ છે ને. હા ભગવાનના વિવાહના. હા તો બધા જૂનવાણી ફોટા. આ બધા જૂના ફોટા છે. બે ફોટા પકડામ દેખાડ. હા એ તો અલગ જ છે કે એ સમયમાં તો અત્યારે બધા દવાથી વધારે દવાથી શરીર વધારે થઈ ગયું. આ બધા જો જૂના ફોટા છે બધા. તો આ અત્યારના સમયમાં જુઓ અને એ સમયમાં અમારા જો મમ્મીના સમયના ફોટા કેવા છે દેખાડી મમ્મી. જો જૂના સમયના ફોટા જુઓ કેવા છે આ ફોટા તારી. હા જો મમ્મી પહેલી વખત બોલાવી એટલે આ વિડીયામાં એટલે મારી રીતે બોલવાની કોશિશ કરે છે. કેવા છે જો એ સમયના ફોટા બતાવી. જો આમાં મમ્મીનો ફોટો પેલા આવા સમયમાં આવા શરીર હતા. અત્યારે શરીર કેટલું થઈ ગયું છે. એટલે જો આમાં વચમાં આ સાઈડ આ ભાઈ હું છું અને નાનો ભાઈ વિજય છે. અને બીજો પણ બધા જોના ફોટા છે. આ બધા 1985 સાલના છે. ને આ તો ભગવાનનો ફોટો છે ભગવાનના માતાજીના વિવાહનો પધરામણીનો. આ જૂનો ફોટો છે. હા જૂનો ફોટો હોય તારે ઘણા વરાહના સાલ ઘણી સાલથી. હા દીકરા મારા બી માદા હતા લઈને દીધી રાધનપુર. પછી મેળામાંથી જઈને ફોટા પડાવું મારા છોકરાને યાદગારી રે લાવો.
આ બધા જૂના સમયના ફોટા છે. એક બીજો પણ છે જો એ ભગવાનના વિવાનો છે. આ હે તમારે નજીકથી બતાવું. બીજો એક હતો ફોટો કાં ગયો હા જૂનો હતો આ રહ્યો જો આ જૂનો જૂનો ફોટો હોય તો આરે પેલા આપણે કેમેરા 45 વર્ષ થયા ફોટાને 45 વર્ષ થઈ ગયા ફોટાને. જૂનો ફોટો કેવો હતા પેલા તો બધા વ્હાઈટ હતા કે બેકગ્રાઉન્ડ હતા ને અત્યારે તો ફિલ્ટર થઈ ગયા ફોનમાં થઈ ગયા કેમેરામાં થઈ ગયા એટલે બધા વ્હાઈટ પણ થઈ જાય સીને જ આપણું આખું બ્લેક હોય તો વ્હાઈટ થઈ જાય કારણ કે અત્યારે કોમ્પ્યુટરમાં ઉતારી તારી નહીં આ તો પેલા હાદાળો જ કેમેરા રોલ વાળા આવતા ને રોલ વાળા ઈ હતા ને ઈ જ હતા બસ. આ તો રોલ વાળા કેમેરા એટલે બધા અસલી ફોટા આવી નતાય તો બધા નકલી જ કહેવાય. આ બધા જૂના ફોટા છે બાબા ગીતાબોન છે બધા જૂના ફોટા છે. એક આ જો અમારા દાદીમાં છે ને અમારે ફૂઈ થાય મકા પપ્પાની ફૂઈ થાય મામાની ફૂઈ નહીં અમે તો અમે પણ ફૂઈ જ ગયા હતા. આ તો હા બ્લર થઈ ગયો ફોટો આમાં તો જો દેખાતું નહીં આખી રીતના ધોયો નહીં તો હોલ નહીં હરકો ફોટો પેલા એવા ફોટા પાડતા ફોનથી પાડતા પછી કઢાઈ નાખતા ફોનથી પાડે પછી ધોરા ઓલા જાય હરખી રીતના ધોવે નહીં એટલે એવા થઈ જાય. હવે જૂના ફોટા હતા 1985ના જે 1985નો ફોટો હોય ને તો આરો એક ઉલટો પકડે હોતો પકડે આરો છે. બીજો કયો હતો જૂનો ફોટો છે ને બીજો એક આ રહ્યો આ પકડ અને હાથમાં રહી આ જન્મ એક આ પપ્પાનો અને આ મોટા ભાઈનો ઓળખાતા પણ નથી પહેલાંના સમયમાં. અત્યારની બોડી પેલાની બોડી તો નોખી જોઈ ને જોવા આ જૂના સમયના બધા ફોટા તો મિત્રો જૂના સમયના ફોટા અમારે મમ્મી ના સમયના 1985 ને 90ની સાલ હશે નહીં 89 સાલ હા 89ના સાલના સોરી ભૂલ થઈ ગઈ 90 સાલના હતા ને અત્યારે તમે જોઈ શકો છો મમ્મીનું શરીર કેવું છે ને એ સમયમાં કેવા હતા ફોટામાં અને વળી પાછું બતાવો આ ફોટો જુઓ એ ફોટો જુઓ ને આ જુઓ આ જે લીલા કલરની સાડી છે ને આ લીલા કલરની સાડીવાળો ફોટો જુઓ અત્યારે જુઓ અત્યારની બોડી જુઓ. હા અત્યારે બોડી તો શું આ દવાના ઘા થઈ ગયા બસ શરીર એના ફૂલી ગયા હવે વનમાં બેઠા હતા 3 દિવસ નકોણા આપા નકોડા ઉપવાસ કરી એટલે 3 દિવસ હવનો થાય રામજી મંદિરે અમારે જમા થયા ત્યારે એ બધા ત્યારે બેઠા હતા તારના ફોટા છે એ લગભગ 2000 એ તો બહુ સમય નથી 2008 કે 9 7નો હશે. એ તો લાંબો સમય નહીં થયો લાંબો સમય નથી થયો. તો આતા મિત્રો અમારે મમ્મીના બધા જૂના યાદીને તો ફોટા બતાવ્યા કે એ સાલમાં કેવા ફોટા પડતા. ફોટો આ 85 વર્ષ પોતે કહેવાય. આ ના કહેવાય 85 વર્ષ આમાં તો અમારા તો 85 વર્ષ ના થાય આ તે 85 વર્ષ આ તો હમણાં આ તો કારણ કે અમારે 85 વર્ષ થઈ ગયા તો પછી સોરી આ 85 ના કહેવાય આ તો બે આમાં તો બહુ થયા છે 20 વર્ષ આ 20 વર્ષ કહેવાય ને આને હા વિડલા કેટલા વર્ષ થયા વિડલા જ છે વિડલાનો વર્ષ નામ નથી વિડલો નહીં આ લાલો હે લાલો હે વાલા કાનો હોવે વિડલો નહીં હા વાલા કાકાનો લાલો હે હા તાર બીજો નતો અત્યારે બીજાનો 85 વર્ષનો છે 20 વર્ષનો તો 85 વર્ષનો 50 વર્ષનો 85 વર્ષની 40 વર્ષનો ફોટો આ રહી છે 85 વર્ષની 85 વર્ષ ઉપર પણ ઓછા નહીં આવે 1985 માં ફોટો પાડેલ 40 વર્ષ થયો અમારા મમ્મીનું કેવું હશે ભૂલી જઈએ કહેવામાં આ હશે બા આ હશે આ 1985 માં પાડ અમારે માસી છે ને મામો હે ના બા ઈ નહીં આ વચમાં ઉભા તો વચમાં મામો હા આ ભવનનું કયો આ ભવનનો પહેલાંના ફોટા જુઓ જૂનવાણી બધા ફોટા છે હજુ તમને બીજા પણ ફોટા બતાવીશ પણ એ આગળના વિડીયોમાં જ્યારે અમારા નાના કાકાના વ્યવસ્થા હતા એ તારના એ તમને એવું લાગે કે આ બધું પહેલાંની પરંપરા આવી હતી અને અત્યારે તમે જુઓ તો કેવું છે બધું આ તો બધું જૂના સમયના ફોટા આ બધું જુઓ બધા જૂના ફોટા છે 2003 માં પાડેલ છે આ ફોટો કઈ હારે આ રહ્યો આ 2003 જો આ પહેલા પપ્પા મમ્મી અને હું નાનો ભાઈ વિજય આ સમયમાં અત્યારે આ 2007 નો છે ને એ 2007 પજામા છે તારે હા માતાજીના અમારી મોટી બોન કંચન આ હું છું અને નાની બોન ગીતા એટલે મારાથી મોટી છે હા બે બોન મોટી સમયના બધા જૂનાની ફોટા છે જૂના સમયના જો આ બધા પડે જૂના ફોટા જ છે આ હે આમાં જો વન્યના વિવાન બધી યાદી છે એક
ઘણા વાળા તો આજનો મિત્રો આપણો વ્લોગ એ જ હતો કે તમને અમારા જે મમ્મીના જ્યારે સમયના જે જૂના ફોટા એ બધું બતાવવાનું. એમને સમયમાં પહેલાં તો કોઈ કેમેરા હતા નહીં, HD ક્વોલિટીવાળા કે આ બધા હતા નહીં, સાદા વ્હાઇટ એકદમ વ્હાઇટ ફોટાવાળું બધું હતું. અને હોલથી આપણે પહેલાં પાટ અત્યારે તો ઘણી સિસ્ટમ થઈ ગઈ છે, ફિલ્ટર પણ આવી જાય એટલે ફોટો બ્લેક હોય તો વ્હાઇટ થઈ જાય. એટલે એ સમયમાં બધા ફોટા જૂના ફોટા મેં તમને દેખાડ્યા. એટલે બીજા પણ તમને આખો આલ્બમ છે એ પણ બતાવવાનો છે, પણ એ તમારી કમેન્ટ ઉપર તમારે જોવો હોય તો કમેન્ટ કરજો કે અમારે જોવો છે તો આપણે જરૂર બતાવશો. કારણ કે એમાં તો ઘણા બધા ફોટા છે, તમને જ્યારે ખૂબ એ સમયના છે એટલે હા બધુંમાં તમને જૂનું જોવા મળશે. આપણે જોવાનું કલ્ચર કહેવામાં આવે છે, જૂનું કલ્ચર કે નહીં આમ જૂના સમયનું એ તમને બતાવીશ એ ફોટો. બાકી અત્યારે તમે આપણો બ્લોગ તમને તમારી સામે લઈને આવ્યા હતા. તો વિડીયોને પસંદ આવે તો લાઈક કરજો ને, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ઘણા બધા વિડીયો જોવા મળતા રહેશે. ફેમિલી વ્લોગ હતા આપણા, દેશી વ્લોગ છે. જય માતાજી.